નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે બધું જ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક એક જ પળમાં આખું ચિત્ર બદલાઈ જાય? જ્યાં બધું જ પરફેક્ટ લાગતું હતું ત્યાં અચાનક એવા નિર્ણયો સામે આવી જાય જે સમજાતું જ નથી કે સાચા છે કે ખોટા. તો આજે આપણે રામાયણના અયોધ્યાકાંડ વિશે વાત કરવાના છીએ. અને જુઓ, આ માત્ર એક વાર્તા નથી, પણ આવા જ મુશ્કેલ સમયમાં આપણને રસ્તો બતાવતું એક ગજબનું જીવન દર્શન છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જ્યારે ચારે બાજુથી મૂંઝવણ ઘેરી વળે અને સાચું શું ને ખોટું શું એ પારખવું જ અઘરું બની જાય, ત્યારે સાચો રસ્તો કઈ રીતે શોધવો? ચાલો, આ વિશ્લેષણમાં આપણે આ જ ગહન પ્રશ્નનો ઉકેલ શોધવાની કોશિશ કરીએ. અને આ સવાલનો જવાબ એ આપણને મળે છે અયોધ્યાકાંડમાંથી. એટલે ચાલો, આ કાંડને ખાલી એક ઐતિહાસિક ઘટના તરીકે નહીં, પણ જીવનના ગૂંચવાયેલા રસ્તાઓ પર દિશા બતાવતા એક નકશા તરીકે સમજીએ. આ દર્શનને બરાબર સમજવા માટે સૌથી પહેલા એ દુનિયાને જોવી પડશે જે એક જ રાતમાં ભાંગીને ભૂકો થઈ ગઈ. એક એવી દુનિયા જ્યાં બધું જ આદર્શ હતું અને છતાં એક નૈતિક સંકટે એને હચમચાવી નાખી. જરા કલ્પના કરો, એક એવા રાજ્યની જ્યાં દરેક જગ્યાએ સમૃદ્ધિ જ સમૃદ્ધિ હોય, લોકોના ચહેરા પર ખુશી અને સંતોષ હોય અને ન્યાયનો ડંકો વાગતો હોય. બસ આવી જ હતી અયોધ્યા, રાજા દશરથના રાજમાં. એકદમ પરફેક્ટ રાજ્ય. અને એટલે જ જ્યારે આ આદર્શ દુનિયા પર સંકટ આવ્યું ત્યારે એની અસર પણ એટલી જ ગંભીર હતી. અને પછી એક જ ક્ષણમાં બધું વેરવિખેર થઈ ગયું. જે દિવસે રાજ્યાભિષેકની ઉજવણી થવાની હતી એ જ દિવસે રામને વનવાસનો આદેશ મળ્યો. આ પતન એટલું ઝડપી હતું કે એ આપણને શીખવે છે કે જીવનની સ્થિરતા કેટલી નાજુક હોય છે. હવે આપણે આ વિશ્લેષણના પહેલા મુખ્ય સિદ્ધાંત પર આવીએ. કર્તવ્ય, નિયતિ નહીં. શું આપણું જીવન નસીબથી ચાલે છે કે પછી આપણા નિર્ણયોથી? અયોધ્યાકાંડના પાત્રો આપણને આનો જવાબ ખૂબ જ સરસ રીતે આપે છે. જુઓ, અયોધ્યાકાંડનું દર્શન એકદમ સાફ છે. જીવન આપણી સામે કેવી પરિસ્થિતિઓ લાવે છે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. પણ એ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. ભાગ્ય તો ફક્ત સંજોગો બનાવે છે, પણ આપણો પુરુષાર્થ જ આપણો રસ્તો નક્કી કરે છે. અને આ સિદ્ધાંતને સમજવા માટે રામના આ એક વાક્યથી વધુ સારું શું હોઈ શકે? પિતાનું વચન જ મારું રાજ્ય છે. જરા વિચારો, રાજગાદી, સત્તા, વૈભવ બધું જ છોડી દીધું માત્ર એક વચન માટે. એમણે એ વચનને જ પોતાનું રાજ્ય માની દીધું. આ શું બતાવે છે? એ જ કે પોતાના ફાયદા કરતાં સિદ્ધાંત કેટલો મોટો છે. કર્તવ્ય પ્રત્યેની આનાથી મોટી પ્રતિબદ્ધતા બીજી કઈ હોઈ શકે? ચાલો હવે ત્રીજા દર્શન પર જઈએ. ત્યાગ એટલે શું? શું એનો અર્થ ખાલી કંઈક ગુમાવી દેવું છે? કે પછી એ એક સભાન પસંદગી છે? અયોધ્યાકાંડ આપણને શીખવે છે કે સાચો ત્યાગ એ ખરેખર એક શક્તિશાળી નિર્ણય છે. અહીં રામ, સીતા અને લક્ષ્મણના નિર્ણયો જુઓ. રામે સિંહાસન કરતાં કર્તવ્યને પસંદ કર્યો. સીતાએ મહેલના સુખ કરતાં પતિના સાથને પસંદ કર્યો. અને લક્ષ્મણે વૈભવી જીવન કરતાં ભાઈની સેવાને પસંદ કરી. આ કોઈ મજબૂરી નહોતી, પણ એમના મૂલ્યો અને પ્રેમને કારણે લીધેલો એક સભાન નિર્ણય હતો. સીતાના આ શબ્દો, જ્યાં આપ ત્યાં જ મારો સ્વર્ગ, એમના નિર્ણયને વધુ ઊંડાણ આપે છે. આ શબ્દો પ્રેમ અને કર્તવ્યની સાચી વ્યાખ્યા છે. એમણે બતાવી દીધું કે સાચો સાથ કોઈપણ ભૌતિક સુખ કરતાં અનેક ગણો ચડિયાતો છે. હવે આપણે વાત કરીશું નેતૃત્વ અને એની કિંમત વિશે. નેતા બનવાનો અર્થ શું છે? શું એ ફક્ત સત્તા છે કે પછી એક બહુ મોટી જવાબદારી? રાજા દશરથ અને ભરતના ઉદાહરણો આપણને આ વિશે ઘણું બધું શીખવે છે. રાજા દશરથના એ હૃદયદ્રાવક સંઘર્ષની કલ્પના કરો. એક બાજુ પુત્ર માટેનો અપાર પ્રેમ અને બીજી બાજુ રાજા તરીકે વચન પાળવાનું કર્તવ્ય. આ એક એવી પસંદગી હતી જેણે એમને અંદરથી તોડી નાખ્યા અને આપણને પણ વિચારવા મજબૂર કરી દીધા કે નેતૃત્વનો બોજ કેટલો ભારે હોય છે. દશરથની આ કરુણાંતિકા આપણને શીખવે છે કે નેતૃત્વનો તાજ ખરેખર તો કાંટાળો હોય છે. સાચું નેતૃત્વ એટલે શું? મોટા હેતુ માટે પોતાના વ્યક્તિગત સુખનું બલિદાન આપવું. હવે દશરથની પીડાની સામે ભરતની નૈતિક સ્પષ્ટતા જુઓ. ભરતે એ સિંહાસનનો જ અસ્વીકાર કરી દીધો જે હકથી એમનું નહોતું. એમણે શાસક બનીને નહીં, પણ એક સેવક બનીને રાજ કર્યું. એમણે બતાવી દીધું કે સાચું નેતૃત્વ સત્તામાં નહીં, સેવામાં રહેલું છે.
ચાલો હવે અંતિમ વિભાગમાં જોઈએ કે આ પ્રાચીન કથા આપણા આજના જીવનને કેવી રીતે સ્પર્શે છે. સાંભળ્યું છે ને, આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક વનવાસ તો આવે જ છે. ચાલો એના સાચા અર્થને શોધીએ. વનવાસ એ કોઈ જગ્યા નથી, પણ એક પ્રક્રિયા છે. એ એક અંદરની યાત્રા છે જ્યાં આપણે અહંકાર અને સુખ સુવિધાઓને છોડીને પોતાની જાતને નવેસરથી શોધીએ છીએ. કહી શકાય કે એ આત્મશુદ્ધિનો માર્ગ છે. આજના જીવનમાં પણ આપણને આવા વનવાસનો અનુભવ થાય છે ખરું ને? નોકરી ગુમાવવી એ એક જાતનો આર્થિક વનવાસ છે. કોઈ અંગત નિષ્ફળતા આપણને ભાવનાત્મક વનવાસમાં ધકેલી દે છે, અને કોઈ મુશ્કેલ નૈતિક નિર્ણય એ આપણને માનસિક વનવાસનો અનુભવ કરાવે છે. અને અહીં અયોધ્યાકાંડનો સૌથી શક્તિશાળી સંદેશ છે. આપણો વનવાસ અંત નથી, પણ એક નવી શરૂઆત માટેની તૈયારી છે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પણ ઘડવા માટે આવે છે. તો અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ આપણા વનવાસ જ આપણને ખરેખર ઘડે છે. જો રામ વનવાસ ન ગયા હોત, તો શું તેઓ મર્યાદા પુરુષોત્તમ બન્યા હોત? એ જ રીતે શું જીવનના આ પડકારો જ આપણને વધુ મજબૂત નથી બનાવતા? બસ એટલું યાદ રાખજો, દરેક વનવાસ પછી એક નવી અયોધ્યા રાહ જોઈ રહી હોય છે.